श्री स्वरूपजी सरदारजी ठाकुर, श्रीमती रीवाबा रविंद्र सिंह जाडेजा, હું પૂનમચંદ છનાભાઈ બરંડા, હું સ્વરૂપજી સરદારજી ઠાકોર, હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ईश्वर नामे सोगंद लऊं છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું પૂનમચંદ છનાભાઈ બરંડા, હું સ્વરૂપજી સરદારજી ઠાકોર, હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તો આપ જુઓ સ્વરૂપજી ઠાકોર, પીસી બરંડા, રીવાબા જાડેજા, ત્રણેય એવા ચહેરા કે જેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા છે. સ્વરૂપજી ઠાકોર કે જેઓ વાવમાં 2022માં ગેનીબેન સામે તેઓ લડ્યા હતા પરંતુ હાર્યા હતા. પીસી બરંડા પૂર્વ આઈપીએસ અને આપ જુઓ આદિવાસી વિસ્તારમાં એક જાણીતો ચહેરો, લોકપ્રિય ચહેરો. 2017માં તેઓ ભીલોડાથી લડ્યા પરંતુ હાર્યા અને 2022માં તેઓ જીત્યા અને અત્યારે દાદા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળ્યું છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકેના તેમણે શપથ ગ્રહણ કર્યા છે. પીસી બરંડા અને તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. આપ જુઓ પૂર્વ આઈપીએસ, ઉત્તર ગુજરાતનો જાણીતો એક આદિવાસી ચહેરો. બીજી તરફ સ્વરૂપજી ઠાકોર કે જે પેટા ચૂંટણીમાં જીત્યા. સરળ અને સૌમ્ય સ્વભાવના સ્વરૂપજી ઠાકોર કે જેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના અત્યારે શપથ ગ્રહણ કર્યા છે.